તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 12/9/2025 શુક્રવાર, ભાદરવા વદ પાંચમ છે, સવારે 9:58 સુધી. ભરણી નક્ષત્ર છે 11:58 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે 17:30 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે છઠનું શ્રાદ્ધ છે. જી. હેમિલભાઈ, 12 રાશિઓની રાશિફળની જો વાત કરીએ, સૌપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે વિચારો વધુ આવે. કઈ ને કઈ બાબતે તમારા મનમાં વિચારોની ગળમથલ વધુ રહે. કઈ વાત એવી બની ગઈ હોય જે તમારા મન પર વધુ હાવી થઈ શકે, માટે થોડીક શાંતિ જાળવવી. વાતચીત કરો ત્યારે શબ્દ પર અંકુશ રાખવો હિતાવહ છે, જેથી કરીને ઉતાવળમાં, રઘવાટમાં કે ઉશ્કેરાટમાં ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમને કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાનું નાનું કામ પણ તમને વ્યસ્ત રાખે તેવું બની શકે. સહકારની ભાવના પણ તમારામાં જોવા મળે. આજે વ્યસ્તતા હોવા છતાં પણ તમે ક્યાંક કોકને સંજોગો આધીન સહકાર આપો તેવી ઉમદા નીતિ પણ અપનાવો. ધાર્મિક પ્રભાવ, આચરણ આજે તમારા વ્યવહારમાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા, સ્નેહી, પરિચિતો સાથે વાર્તાલાપ થાય, મિલન મુલાકાત થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ આજે થાય. ચર્ચા કર્યાનો સંતોષ પણ જોવા મળે. ઉત્સાહ એકંદરે તમારા દિનચર્યા અને કામકાજમાં પણ રહે. વ્યવસાય બાબતે કોઈ સારી વાત સાંભળવા મળે કે કોઈ તક દેખાય તેવું પણ બનવા જોગ છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુરેશભાઈ છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1896. જી. જન્મનો સમય? 7:10 વાગે. અને સ્થળ કયું છે? વિસનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો સંબંધ મેરેજ ક્યારે થશે? ડોક્ટર મળશે કે પછી ડોક્ટર છે પોતે? ડોક્ટર જોડે સંબંધ કરવો સારો કે પછી બીજી કોઈ ભણી ગણી થઈ જાય? કઈ રાશિ જોડે થશે? જો સૌપ્રથમ તો તમારે મેડિકલ ક્ષેત્ર તો સારું લાગી રહ્યું છે. એટલે તમે મેડિકલ ક્ષેત્રમાં છો તો તમે એમાં જ આગળ કંઈક અભ્યાસ કરો કે કામ કરો એ વસ્તુ વધુ વ્યાજબી લાગી રહી છે. અને એમાં પણ આગળ તમને ધગસ, ઉત્સાહ પણ વધશે અને તમને એમાં કામ કરવાનો સંતોષ પણ જોવા મળશે. માટે તમારું આજે મેડિકલ ક્ષેત્ર તમે પસંદ કર્યું છે એમાં થોડી મહેનત અને કાર્યરત રહો એ વધુ સારું છે. એ સિવાય અન્ય બાબતો ન વિચારવી, સિવાય કે જે મેડિકલને રિલેટેડ હોય તો શું છે એ બાબતેનું જાણકારી લઈ આગળ વધવું. તમારો જે બીજો પ્રશ્ન જે છે એ બાબતે વિચાર કરવા જઈએ તો તમારા માટે અત્યારે સમય મધ્યમ છે. વાર્તાલાપ, કંઈ પણ વ્યવહારુ વ્યક્તિના મધ્યસ્થી કરવી હિતાવહ છે.
જૂન 2026 પછી સમય વધુ બળવાન થયો છે અને એ પછીના લગભગ 27ની સાલ પણ ઘણી સારી લાગી રહી છે. એટલે તમે અત્યારે થોડીક મહેનત આયોજન કરો તો જેથી કરીને આગળ જે સમય સારો છે એમાં તમારું કાર્ય થઈ શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, રોજિંદી ભક્તિ સાથે આ પણ કરો. તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં હોય કે મહિનામાં જેવી તમારી અનુકૂળતા 1 નંગ કપૂરની ગોટી લઈ અને શંકર ભગવાનના મંદિરે જઈ જ્યાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. ઉપસ્થિત દેવદેવીઓને પણ નમન કરી પ્રાર્થના કરી બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને હાલ તમારા સમયમાં તમે જે મહેનત કરો છો એમાં તમને થોડીક કુદરતી રીતે સહાય મળતી જાય. આગળ જે સમય સારો દેખાય છે એમાં ઈશ્વર કૃપાથી તમારું કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સુરેશભાઈ છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. રાશિફળની વાત કરી. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હેમલભાઈ? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ રહે. વાતચીતમાં, વ્યવહારમાં તમારામાં લાગણીની ભાવના જોવા મળી જાય તેવું બની શકે. જૂના પરિચિતોને મળવાનું થાય કે જૂના સ્મરણો તાજા થાય એમાં પણ તમે સારી લાગણી અનુભવો. ખુશી અને કોઈ વાતનો સંતોષ પણ જોવા મળે તેવું લાગે છે. તમારા કામકાજમાં તમને અન્યનો સાથ સહકાર સહયોગ મળે જેને કારણે તમારી દિનચર્યા પણ સરળ બને તેવું પણ લાગી રહ્યું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા કંઈ પણ કારણસર રહે, થોડોક વિચારોનો પ્રવાહ પણ તમારા મનમાં વધુ રહે એને કારણે પણ થોડીક દ્વિધા અનુભવો તેવું બને. આરોગ્ય અંગે તકેદારી રાખવી તેવું બને માટે આજે તે બાબતે થોડા કાળજીપૂર્વક તમારા દિનચર્યામાં પણ ધ્યાન આપવું એ જરૂરી છે. ધીરજનો અભાવ આજે વધુ વર્તાય માટે આજે કામકાજ દરમિયાન ઉશ્કેરાટ ક્યાંય ન આવે તેનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવ, તમારા વિચાર, તમારા વર્તનમાં જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય એમાં તમે તમારું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું બની શકે. સહકર્મીને સહયોગ આપો, પ્રોત્સાહન આપો તેવા પણ યોગ આજે દેખાઈ રહ્યા છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. નરપતભાઈ છે. નરપતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે જી. 3/12/1994. જન્મનો સમય? જન્મનો સમય સવારે 3:35 3:45. ઓકે. અને સ્થળ કયું છે? જન્મસ્થાન દિલ્હી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે છોકરાનું મારે મેરેજ માટેનું એવું એડજસ્ટમેન્ટ નહીં થતું મેડમ. જી. જો લગ્ન માટે તમે અત્યારે તો વાતચીત, મિલન મુલાકાત ગોઠવવાની કોશિશ તો ચાલુ રાખો. 2026 સારું છે, 27 મધ્યમ છે, 28 પણ ઘણું સારું દેખાઈ રહ્યું છે. એટલે તમે પ્રયત્ન કરો, થોડી ધીરજ રાખો, રઘવાટ ના કરો એવી ખાસ સલાહ છે.
અને આ હેતુથી એને સારી જગ્યાએ લગ્ન થાય, સારો જીવનસાથી મળે તે માટે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો, તેમજ તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને કુળદેવીની પણ ભક્તિ કરો. ગુરુવારના દિવસે તમે 5 વાર દત્ત બાવનીના પાઠ વાંચો એ પણ સારું રહેશે. જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને આવનાર સમય જે સારો દેખાઈ રહ્યો છે એમાં એને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ કટ થઈ રહ્યો છે. આપનો અવાજ નથી આવી રહ્યો બરાબર. હાલો. જી, હા, મારી બેટી જન્મ તારીખ શું છે? 6/3/2005. જી, જન્મનો સમય બપોરે 1:15 અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ તો એ પ્રશ્ન એ કે એને જન્મ કુંડળીમાં મંગળ લખ્યો છે તો સગપણમાં ને એમાં કઈ નડશે કે શું થશે એ જોવાનું. જી, જો સૌપ્રથમ તમને એક સ્પષ્ટ વાત કહી દઉં કે મંગળથી ગભરાવાની જરૂર નથી, કારણ કે મંગળ કાયમ અમંગળ નથી કરતું, ઘણીવાર મંગળ મંગળકારી પણ બને છે. બીજી વસ્તુ શું છે કે મંગળ હોય તો લગ્ન વિલંબ જ થાય એવું દરેક બાબતે જરૂરી નથી. ઘણા માંગલિક લોકોના લગ્ન પણ એમ કહીએ ને કે સમયસર થઈ ગયેલા હોય છે, એટલે એ પણ તમારે મનમાં મૂંઝવણ ન રાખવી જરૂરી છે. બીજી વસ્તુ એ કે મંગળ હોય તો કુંડળી મેળાપક કરી અને યોગ્ય સમયે તમે લગ્ન નક્કી પણ કરી શકો છો. એટલે તમે મંગળ બાબતે કંઈ પણ નકારાત્મક વિચાર ના કરો. જ્યારે પણ લગ્ન વિષયક વાત થાય ત્યારે કુંડળી મેળવી અને આગળ વધજો, કારણ કે કાયમ લગ્ન મંગળને કારણે તકલીફ આપે એવું 100% જરૂરી નથી. એ સિવાય ઘણા એવા કારણ છે કે લગ્ન વિલંબિત થાય કે લગ્ન જીવનમાં વિસંવાદિતતા આવે, એટલે એના માટે ઊંડો ગણતરી માંગી લે. માટે ખાલી એક ગ્રહ મંગળને કારણે અમંગળ થાય એવું હોતું નથી. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા અને કંઈ પણ વ્યથા ના રાખતા બિલકુલ નિશ્ચિંત રહો. જ્યારે પણ એને લગ્ન માટે વાતચીત આવે ત્યારે એની કુંડળી લઈ સ્થાનિક વિદ્વાન સાથે મેળાપક કરાવી સંપૂર્ણ બાબતોની ચર્ચા કરજો, એટલે તમને આ બાબતે પૂર્ણ સંતોષ મળી જાય. ત્યાં સુધી કોઈ પણ ચિંતા ના કરો. જે પણ ભગવાન પર શ્રદ્ધા હોય એની ભક્તિ કરો, આગળ ઘણું સારું થઈ જશે. મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મુકેશભાઈ ની જન્મ તારીખ 5/10 જી, જન્મનો સમય? જન્મનો સમય રાતના 8:15 અને સ્થળ કયું છે? હાલોલ તાલુકો મસવાડ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે પદાર્થ પરીક્ષામાં કેવું રહેશે સરકારી નોકરી માટે? જી, જો હાલ તો સમય એવો છે અત્યારે 2025, 26, 27 કે મહેનત કરે તો સફળતા મળે, પરંતુ એના માટે મહેનતમાં ઘણી બધી સંઘર્ષ અને આયોજન માંગી લે છે. એટલે એવું કહેવાય કે એ જે પણ જગ્યાએ નોકરી વ્યવસાય હાલમાં કરે છે એ ચાલુ રાખીને જ જો એ પોતે આયોજનબદ્ધ મહેનત કરે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં એકાગ્રતા અને સમય ફાળવે તો જે આગામી સમય સારો દેખાઈ રહ્યો છે એમાં સફળતા મળે. એટલે વધુ મહેનતના આયોજન તૈયારી સાથે એ મહેનત કરે, વર્તમાન કામકાજ ચાલુ રાખે તો આગળ એને અનુકૂળ થાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે.
એ વધુ અગત્યનું છે. રાત્રે એ જ્યારે સમય મળે ત્યારે એ હાથ પગ ધોઈ અને એકવાર હનુમાન ચાલીસા ઘરે બેસીને વાંચે એટલે એનામાં થોડોક આત્મવિશ્વાસ મળે અને સ્પર્ધાત્મક તૈયારી કરવામાં થોડુંક નસીબ જોર કરે તેવું લાગી રહ્યું છે. એટલે વધુ મહેનતનું આયોજન કરો એ વધુ હિતાવહ છે. રાજકુમારભાઈ જોડાઈ ગયા છે. રાજકુમારભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27 જાન્યુઆરી 1955. જન્મનો સમય કયો છે? 8:34 સવારે. જી. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે ગુરુજી, આપકે ચરણોं में વંદના. મારા બે પ્રશ્ન છે ગુરુજી, બહુ મૂંઝાયેલો છું. એક તો છઠ્ઠા ભાવમાં મારે ગુરુ છે અને હું પૂજા પાઠ ને મંત્ર જાપ વધારે કરું છું, એ કરવું જોઈએ કે નહીં? બીજું છે કે 10મામાં શુક્ર છે અને પાપ કરતી બંને બાજુ પાપ કરતી ગ્રહો છે, એ માટે મને માર્ગદર્શન આપો. 5 વર્ષથી મારી હાલત બહુ ખરાબ છે અને દેવું થઈ ગયું છે, કઈ આવક નહીં. જુઓ, સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહી દઉં કે તમે થોડુંક જ્યોતિષ જાણો છો એ વાતનો સંતોષ છે, એટલે તમે જ્યોતિષની રીતે ઉપાય સૂચવો અથવા કરો એ પણ વ્યવહારુ દેખાઈ રહ્યું છે. હવે શુક્ર ગ્રહ પાપ કર્તરીમાં હોય એટલે મુશ્કેલી આવે, એ એક નિયમ કાયમ લાગુ ના પડે, બીજા ઘણા નિયમ છે. અને છઠ્ઠે ગુરુ, તમને એક જ્યોતિષ જાણો છો તો એક વસ્તુ હું તમને કહી દઉં કે જે લોકોને છઠ્ઠે ગુરુ હોય ને એની 5મી દ્રષ્ટિ 10મા સ્થાનમાં પડે, 7મી દ્રષ્ટિ 12મા સ્થાનમાં અને 9મી દ્રષ્ટિ કુટુંબ સ્થાન ધન સ્થાનમાં પડે. એટલે છઠ્ઠે ગુરુ એ ઘણો સારો કહી શકાય, કારણ કે ગુરુની જ્યાં દ્રષ્ટિ પડે એ સ્થાન સુધરી શકે. એટલે હાલમાં તમારા જે સંજોગો છે, ગુરુ તો તમને કામકાજ અપાવવા માટે તૈયાર છે, એની ચિંતા ના કરો. વર્તમાન સમય એવો છે કે જેને કારણે તમે થોડીક દ્વિધા રહો છો, પરંતુ તમારી કુંડળીમાં એવું દેખાય છે કે તમે પોતે જો શક્ય હોય તો કંઈ પણ પ્રકારના કામકાજ માટે કોઈની મદદ કરો, એટલે કોઈ કામકાજ કરો તો તમારી એ પ્રવૃત્તિને કારણે તમારી આર્થિક સ્થિતિ સુધરશે, કારણ કે ગુરુ તમને ફળ આપે તેવું તમારી કુંડળી મુજબ તો કહી શકાય છે. બીજી વસ્તુ એ છે એટલે કે હાલમાં તમારો જે સમય જે છે એ સમય મુજબ જોવા જઈએ તો અત્યારે દિવાળી પછીથી તમારો સમય સારો દેખાઈ રહ્યો છે. 2026, 27, 28 પણ સારા છે. જો શક્ય હોય તો તમને કોઈ જગ્યાએ નાનું મોટું કંઈ પણ પ્રકારનું કામ જે તમારાથી થઈ શકતું હોય અને કરી શકતા હોય તે પણ કરવું હિતાવહ છે. આર્થિક સ્થિતિ સંકળામણ દૂર થાય, અન્ય ગ્રહયોગ સુધરે એ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શિવ દારિદ્ર્ય દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો. બીજું, 12 જ્યોતિર્લિંગ એટલે કે 12 જ્યોતિર્લિંગના નામનું સ્મરણ જે શ્લોકથી વાંચો અથવા નામ સ્મરણ કરો, એ તમારી મરજી છે, એ પણ તમે કરો. અને સાથે શંકર ભગવાનની એક માળા કરો. તમે આટલું કરશો તો તમારા જીવનમાં થોડીક શાંતિ અને ગ્રહોની દ્રષ્ટિએ પરિસ્થિતિ સુધરે તેવું બને. અને શક્ય હોય તો રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો. એટલે કુંડળીમાં હાલમાં જે ગ્રહ યોગ છે એમાં પરિસ્થિતિ સારી રીતે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક ચિંતા ના કરતા તમે જે પણ કામકાજ કરો છો એમાં થોડું ધ્યાન આપો. ઈશ્વર કૃપાથી તમારી પરિસ્થિતિ સુધરે તેવું તો કહી શકાય. જી. યશભાઈ જોડાઈ ગયા છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી તારીખ 4/8/2009. 4/8/2009. જન્મનો સમય કયો છે? સવારે 5 વાગે. અને સ્થળ કયું છે? પાદરા. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે જોબ માટે ઇન્ટરવ્યુ આપવાનું છે. જી જી. ક્યારે આપવાનું છે? પરમ દિવસ આપવા જવાનું છે, તો કેવું જશે એવું પૂછ્યું ખાલી. જી.
જો પરમ દિવસે એટલે તો એ તો રવિવાર આવે છે. રવિવાર ઇન્ટરવ્યુ છે? સોમવારે છે. અચ્છા સોમવારે છે. અચ્છા, સોમવારનું ઇન્ટરવ્યુ ગણતરી કરવા જાઓ તો ઇન્ટરવ્યુ તો તમારો સારો જાય એવું લાગી રહ્યું છે અને કદાચ ઇન્ટરવ્યુમાં તૈયારી તમે કરજો. ઇન્ટરવ્યુ તમારે કોર્પોરેટ કંપનીમાં છે કે અન્ય કોઈ જગ્યાએ તમે કીધું નહીં, પરંતુ ત્યાં ઇન્ટરવ્યુમાં ચર્ચા સારી થાય, કદાચ એના ફોલોઅપ માટે કે પછી સેકન્ડ ઇન્ટરવ્યુ માટે પણ બોલાવવાની વાત આવે તેવું બની શકે. એટલે તમને ઇન્ટરવ્યુ માટે કંઈ પણ પ્રકારની દ્વિધા ના થાય એ હેતુથી તમે દરરોજ જે સવારે થોડું ધ્યાન ધરી શંકર ભગવાનનું નામ સ્મરણ લેજો અને રાત્રે સૂતી વખતે પણ થોડુંક ધ્યાન શંકર ભગવાનનું ધરી નામ સ્મરણ કરજો અને પ્રાર્થના કરજો કે તમે સફળ થઈ જાઓ. કોઈ પણ પ્રકારની દ્વિધા કે ડબલ માઇન્ડ ના રાખતા પ્રાર્થના કરતી વખતે મક્કમતાથી પ્રાર્થના કરજો તો તેનું સારું પરિણામ આવશે. પ્રથમ ઇન્ટરવ્યૂ જે છે તમારું, એમાંથી તમને કોઈ આગળ સેકન્ડ ઇન્ટરવ્યૂ કે ફાઇનલ કોલ માટે પણ બોલાવે અથવા અન્ય કોઈ પણ સારી જગ્યાએ તક મળે તેવું તો લાગી રહ્યું છે. જી જી હમીરભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં થોડોક આજે ઉત્સાહ જોવા મળે. કઈ વાત એવી બને જેને કારણે તમે ઉત્સાહિત થાઓ. મિત્રો સાથે, પરિચિતો સાથે આજે સમય પણ વધુ પસાર થાય. ઇતર વાર્તાલાપ પણ વધે, જેનો પણ તમને ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં, કામકાજમાં જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં વધી જાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં દેખાય. ધન રાશિ, થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારામાં રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા રહે. પરિવર્તનના વિચારો પણ વધુ રહે. થાકની અસર આજે વધુ વર્તાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે કરવાનું આવે. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં પણ રહે. એમાં તમને થોડો ઉત્સાહ સારો જળવાય તેવું બની શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.